નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે કંપનીના પ્રમોટર જ આ કંપની વેચીને નીકળી રહ્યા છે. એટલે કે ધડાધડ આ કંપનીના પ્રમોટર પોતાના શેર વેચી રહ્યા છે અને ફરીથી હવે બ્લોક ડીલના સંકેત જોવા મળી રહ્યા છે. તો આ કઈ કંપની છે અને પ્રમોટર કેમ વેચીને નીકળી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ આ કંપની વિશેની માહિતી મળી રહે અને તમારે આગળ શું કરવું આ શેરમાં એના વિશે તમે જાણી શકો. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો. અને જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ વીઆઈપી ઇન્ડસ્ટ્રી લિમિટેડના પ્રમોટર્સ ફરી એકવાર પોતાની હિસ્સેદારી ઘટાડવાની તૈયારીમાં છે. સૂત્રોના અનુસાર તેઓ લગભગ 4% સ્ટેક બ્લોક ડીલ દ્વારા હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહ્યા છે. આ સોદા માટે બેન્કર્સે બુક બિલ્ડિંગ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ટ્રાન્ઝેક્શન વહેલી તકે પૂરું થવાની આશા છે. આ ડીલ પૂરી થયા બાદ પ્રમોટર્સની કંપનીમાં લગભગ 16% હિસ્સેદારી બચી જશે. સૂત્રોનું કહેવું છે કે આ હિસ્સેદારી વેચાણની અંતિમ કડી હોઈ શકે છે. આ પહેલા મહિનાની શરૂઆતમાં જ પ્રમોટર્સે પોતાની બાકી બચેલી 26% હિસ્સેદારી મલ્ટિપલ પીની વેચી પ્રક્રિયા પૂરી કરી હતી. સીએનબીસી ટીવી 18ના આ પ્રસ્તાવિત સોદા પર પ્રમોટરની પ્રતિક્રિયા માંગી છે, જેનો જવાબ હજુ સુધી મળ્યો નથી. એટલે કે કંપનીના પ્રમોટર ફરી 4% જેટલી બ્લોક ડીલ દ્વારા પોતાની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહ્યા છે. આ પહેલા જ કંપનીએ 26% જેટલી હિસ્સેદારી મલ્ટિપલ પીને વેચવાની પ્રક્રિયા પણ પૂરી કરી દીધી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 16% હિસ્સેદારી કંપનીમાં પ્રમોટરની વધશે. વધારે માહિતી આપણે શેર વિશે જોઈએ. વીઆઈપી ઇન્ડસ્ટ્રીના ચેરમેન દિલીપ પીરામલે જુલાઈમાં સીએનબીસી ટીવી 18ને જણાવ્યું હતું કે પી રોકાણકારોનું આગમન વીઆઈપી માટે સૌથી મોટો ફેરફાર છે. તેઓ સામાન્ય રીતે 5 થી 7 વર્ષ સુધી રોકાણ કરે છે અને વ્યવસાયને 2 થી 3 ગણો વધારવાનું લક્ષ્ય રાખે છે. કંપનીને હાલમાં આવા પ્રોત્સાહનની જરૂર છે. બુધવારે સેશનમાં વીઆઈપી ઇન્ડસ્ટ્રીના શેર 0.7%ની તેજી સાથે ₹382 ભાવ પર બંધ થયા. જોકે એ વર્ષ 2025માં કંપની માટે નિરાશાજનક રહ્યું. શેરે રોકાણકારોને 21%નો ઘટાડો આપ્યો છે અને 2013 બાદ કંપનીનું સૌથી ખરાબ વર્ષ આ છે, જેમાં 24%નો ઘટાડો જોવા મળ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વીઆઈપી ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં પ્રમોટર ફરી એકવાર 4%ની બ્લોક ડીલ દ્વારા પોતાની હિસ્સેદારી ઘટાડી રહ્યા છે. એ પહેલા કંપનીના પ્રમોટરે 16% જેટલી હિસ્સેદારી ઘટાડી હતી. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો તમે બધા.